જોઈ લો ભાઈ, અહીંયા લખેલું છે સાવધાન, જનહિતમાં જારી, પ્રવાસમાં જવું છે કે પોલીસ સ્ટેશનમાં. હવે આવું કેમ લખેલું છે આપણે પૂછીએ તો સાહેબ આવું કેમ લખેલું છે અહીંયા આગળ? ભાઈ આ લખવાનું કારણ છે, તમને ખ્યાલ હશે હમણાં જ કિસ્સો થયો હા. કે વારંવાર લોકો રોકડા રૂપિયા આપે છે ઇન્ટરનેશનલ ટૂરમાં અને પછી ફ્રોડ થાય છે. હા. એટલા માટે અમે એક અવેરનેસ કેમ્પેન રાખ્યું છે અમારી બધી જ ઓફિસોમાં કે લોકોને ખબર પડે કે રોકડે ના ભરવું. બરોબર. પ્રવાસ અમે બી કરીએ છીએ, પણ અમે પહેલો પ્રયત્ન એવો છે કે કસ્ટમરને ખબર પડી જોઈએ કે લોકો ક્યાં ક્યાં મૂર્ખ બને છે. બરોબર છે, એના માટે બધી સૂચનાઓ લખેલી સૂચના છે. રાખી છે. હવે હું વાત કરું, અમે જે અત્યારે પ્રવાસો કરવા જઈ રહ્યા છે દિવાળીમાં, બરોબર. તો દુબઈ, બાકુ, બાલી, સિંગાપુર, મલેશિયા ક્રૂઝ, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, બેંકોક, પતાય અને ફુકેટ ક્રાબી, સાથે સાથે સાઉથ આફ્રિકા, શ્રીલંકા, આ બધા જ પ્રવાસો દિવાળીમાં છે. રોજના ડિપાર્ચર છે જે શરૂ થાય 17 ઓક્ટોબરથી લઈ અને 25 ઓક્ટોબર સુધી ડેલી ડિપાર્ચર છે. ડેલી. અને એની અંદર બી એરલાઇનની વાત કરીએ તો ઇન્ડિગો છે, ક્યાં પછી સિંગાપુર એરલાઇન છે, એટલે પ્રીમિયમ એરલાઇન જ રાખેલી છે. કોઈ બજેટ એરલાઇનમાં નથી જતા કે જેથી પ્રવાસી હેરાન થાય. અને આ બધી ટૂરોની અંદર બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડેડ છે. સેક્ટર વાઇઝ 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલો પણ ઇન્ક્લુડેડ છે. અને બાકી તો જે સાઇટ સીન બધું હોય છે કોમન, એ બધા ઇન્ક્લુડેડ છે. બરોબર છે. તો ભાઈ ફટાફટ કોન્ટેક્ટ કરી લો અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો.